નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ આરએનબી વિભાગનો મોટો ભ્રષ્ટાચાર। ડભોઈ આરએનબી વિભાગ દ્વારા નાંદોદી ભાગોળથી સ્વામિનારાયણ મંદિર સરિતા બ્રિજ સુધી રોડ વચ્ચે ડિવાઈડરમાં થોડા સમય પહેલાં જ વૃક્ષારોપણ કામદારો પાસે કરાવવામાં આવ્યું હતું। તેમાં ટેન્કરો વડે પાણી પણ વૃક્ષોને આપવામાં આવતું હતું અને થોડા જ સમયમાં વૃક્ષોનું આરએનબી દ્વારા કામદારો પાસે ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા છે। જ્યારે વડાપ્રધાન અને રાજ્યના મંત્રી એક પેડ માં કે નામ સ્લોગન દ્વારા આખા ગુજરાતમાં અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે રોડ ખાતાના અધિકારી બાબુઓ સરકારી રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જ્યારે જાગૃત નાગરિકો આ બાબતે વિરોધ કરે તો તેને ધાક ધમકી આપીને તેઓને દબાવી દેવામાં આવે છે। હવે વૃક્ષોની જગ્યાએ લોખંડની રેલિંગ લગાવવામાં આવે છે। તો આવા બધા ભ્રષ્ટાચાર કોના આશીર્વાદથી થાય છે? આરએનબીના ઉપલા અધિકારીઓ પણ આ ખાડા કાન કરે છે, તો શું એમને આ ભ્રષ્ટાચાર દેખાતો નથી? આ બાબતે ઉપલા અધિકારીઓ એક્શન લે છે કે પછી ભ્રષ્ટાચારને આગળ પ્રોત્સાહન આપે છે તે જોવાનું રહ્યું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા।